ચાલો આજે આપણે એક એવી સમસ્યાની ઊંડાણમાં જઈએ જે કદાચ દરેકને નડે છે. કઈ સમસ્યાની વાત કરો છો? આપણી સામે કોઈ મોટું અઘરું કામ પડ્યું હોય પણ આપણું મગજ બસ એ કરવા માટે તૈયાર જ ન થતું હોય. હા, બરાબર. ખબર છે કે એ જરૂરી છે, પણ આપણે કલાકો સુધી ફોન સ્ક્રોલ કરતા રહીએ છીએ. બસ એ જ. તો સવાલ એ છે કે આ મુશ્કેલ કામ કરવા માટે મગજને તૈયાર કઈ રીતે કરવો? અને આ એક બહુ મોટો પ્રશ્ન છે. આ માટે આપણી પાસે રિયાન ડોરિસનો એક લેખ છે જે એકદમ અલગ જ દ્રષ્ટિકોણ આપે છે. હા, સામાન્ય રીતે આપણે ડોપામાઇનને વિલન માનીએ છીએ. બિલકુલ. એ જ કેમિકલ જે આપણને સોશિયલ મીડિયાના બંધાણી બનાવે છે. પણ આ લેખ કહે છે કે શું થાય જો આપણે આ જ ડોપામાઇનનો ઉપયોગ આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરી શકીએ? મતલબ તેને દુશ્મનમાંથી દોસ્ત બનાવી શકીએ? હા, બરાબર એ જ. અને આજના આખા વિશ્લેષણનો હેતુ એ જ સમજવાનો છે. આપણે કોઈ જાદુઈ ગોળીની વાત નથી કરવાના. ના, બિલકુલ નહીં. પણ મગજના વિજ્ઞાનને સમજીને તેને આપણી તરફેણમાં વાપરવાની વાત કરીશું. તો આપણે શું શીખીશું? આપણે એ શીખીશું કે ડોપામાઇન પ્રત્યે આપણી સંવેદનશીલતા એટલે કે આપણી સેન્સિટિવિટીને ફરીથી કેવી રીતે જગાડવી, જેથી જે કામ આપણને અત્યારે પહાડ જેવું લાગે છે તે એકદમ રસપ્રદ બની જાય અને આપણે કલાકો સુધી એક ધારું કામ કરી શકીએ, જેને ફ્લો સ્ટેટ કહેવાય છે. બરાબર. આ તો જોરદાર લાગે છે. તો ચાલો શરૂઆત કરીએ લેખકના પોતાના એક અજીબ પણ રસપ્રદ અનુભવથી. હા, એ ઝેન રિટ્રીટ વાળો અનુભવ. બરાબર. રિયાન ડોરિસ એક 9 દિવસની મૌન ઝેન રિટ્રીટમાં ગયા હતા. જરા કલ્પના કરો. 9 દિવસ? હા, 9 દિવસ સુધી કોઈની સાથે એક શબ્દ પણ બોલવાનો નહીં. દિવસના 16 કલાક ધ્યાન કરવાનું. કંઈ વાંચવાનું નહીં, લખવાનું નહીં. અને ખાવાનું પણ એકદમ સાદું, સ્વાદ વગરનું. ટૂંકમાં મગજને બહારથી કોઈ ઉત્તેજના મળે જ નહીં. કશું જ નહીં. આજના જમાનામાં તો એક દિવસ પણ ફોન વગર રહેવું અઘરું છે, ત્યાં આ તો 9 દિવસની વાત છે. સાચી વાત છે. આ એક પ્રકારનો મગજનો સંપૂર્ણ રીસેટ હતો. બિલકુલ. અને પછી જે થયું તે ખરેખર અદ્ભુત હતું. રિટ્રીટ પૂરી થયા પછી અઠવાડિયાઓ બાદ જ્યારે તેમને પહેલીવાર પોતાનો ફોન ચાલુ કર્યો, હા, એ ક્ષણ કેવી હશે? ત્યારે જે નોટિફિકેશન્સ અને મેસેજ આવ્યા તેને જોવાનો આનંદ તેમને નશાકારક લાગ્યો. નશાકારક? હા, દરેક નાનો મેસેજ પણ એક મોટા ઇનામ જેવો લાગતો હતો. મગજ એટલું સંવેદનશીલ થઈ ગયું હતું. અને અહીંયા જે સૌથી મહત્વનો મુદ્દો છુપાયેલો છે, આ કોઈ મનોબળ કે શિસ્તની વાત નહોતી. તો શું હતું? આ શુદ્ધ બ્રેન કેમિસ્ટ્રી હતી. જુઓ, જ્યારે તમે મગજને બહારથી મળતી બધી જ ઉત્તેજનાઓ બંધ કરી દો છો, જેમ કે સોશિયલ મીડિયા, સ્વાદિષ્ટ ભોજન, વાતચીત, બરાબર, ત્યારે મગજની રિવોર્ડ સિસ્ટમ એટલે કે ઇનામ આપવાની જે સિસ્ટમ છે તે સંપૂર્ણપણે રીસેટ થઈ જાય છે. ઓકે. તે નાની નાની બાબતો માટે પણ અત્યંત સંવેદનશીલ બની જાય છે. અને આનો સૌથી આશ્ચર્યજનક ફાયદો શું થયો ખબર છે? શું? રિટ્રીટ પરથી પાછા આવ્યા પછી તેમની સામે એક મોટું કંટાળાજનક કામ પડ્યું હતું જે તેઓ મહિનાઓથી ટાળી રહ્યા હતા. આપણા બધા પાસે આવું એક કામ હોય જ છે, પણ આ વખતે એ કામ અચાનક અત્યંત રસપ્રદ લાગવા માંડ્યું. ખરેખર કંટાળાજનક કામ? હા, તેઓ તરત જ ફ્લો સ્ટેટમાં પહોંચી ગયા અને કલાકો સુધી કામ કરતા રહ્યા. સમય ક્યાં ગયો તેની ખબર પણ ન પડી. વાહ! જે કામ પહેલા સજા જેવું લાગતું હતું તે હવે રમત જેવું બની ગયું. આ જ છે રીસેન્સિટાઇઝેશનનો કમાલ. તો આ અનુભવ એ સાબિત કરે છે કે આપણી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા આપણી ઈચ્છાશક્તિ પર નહીં, પણ આપણા મગજની ઉત્તેજના પ્રત્યેની સંવેદનશીલતા પર આધાર રાખે છે. એક મિનિટ, આ થોડું ઊંડાણમાં સમજવું પડશે. આપણે બધા ડોપામાઇન વિશે સાંભળીએ છીએ, પણ મોટાભાગના લોકો મારા જેવા એને બસ ખુશીનું કેમિકલ માને છે. હા, અને એ બહુ મોટી ગેરસમજ છે. તો એ ખરેખર શું છે? લેખક સ્પષ્ટપણે કહે છે કે ડોપામાઇનને ખુશીનું કેમિકલ કહેવા કરતાં વધુ મેળવવાનું કેમિકલ કહેવું વધુ યોગ્ય છે. મોલિક્યુલ ઓફ મોર. બરાબર. એ ખુશી નથી આપતું, પણ ખુશીની આશા જગાવે છે. એ આપણને કોઈ પણ વસ્તુ પાછળ દોડાવે છે. ભલે પછી એ ઇન્સ્ટાગ્રામની લાઇક્સ હોય કે કોઈ પ્રોજેક્ટ પૂરો કરવાનો સંતોષ. બિલકુલ. એ આપણને કહે છે આગળ વધો, હજી કંઈક મળવો. એટલે આપણે ડોપામાઇનનું ડિટોક્સ કરી જ ન શકીએ, કારણ કે એના વગર તો આપણે
આપણે પથારીમાંથી ઊભા પણ ન થઈ શકીએ. ઓકે, તો સમસ્યા ડોપામાઇન નથી, પણ આપણી તેના પ્રત્યેની આદત છે. બરાબર. સમસ્યા છે વધુ પડતી ઉત્તેજના, ઓવર સ્ટિમ્યુલેશન. આપણું મગજ સતત એટલી બધી ઉત્તેજક વસ્તુઓથી ઘેરાયેલું રહે છે, સોશિયલ મીડિયા, વિડીયો ગેમ્સ, ફાસ્ટ ફૂડ, કે આપણી ડોપામાઇન સિસ્ટમ ઓવરલોડ થઈ જાય છે. અને પરિણામે આપણે તેના પ્રત્યે અસંવેદનશીલ, એટલે કે ડિસેન્સિટાઇઝ્ડ બની જઈએ છીએ. લેખમાં પુરસ્કાર પર વળતર એટલે કે ROI ઓન ડોપામાઇનનો એક બહુ સારો વિચાર આપ્યો છે. હા, એ બહુ સરળ રીતે સમજાવે છે. મતલબ જ્યારે આપણી સંવેદનશીલતા ઓછી હોય ત્યારે આપણને નાની નાની બાબતોમાં મજા નથી આવતી. આપણને ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક સાથે ઘણી બધી ઉત્તેજક વસ્તુઓની જરૂર પડે છે. જેમ કે કોઈ રિપોર્ટ લખતી વખતે સાથે ગીતો સાંભળવા, બાજુમાં ટિકટોક ચાલુ રાખવું અને વચ્ચે વચ્ચે ચિપ્સ પણ ખાવી. હા, બરાબર. જાણે મગજમાં એક રોક કોન્સર્ટ ચાલુ હોય ત્યારે જ કામ કરી શકાય. અને એનાથી વિપરીત, જ્યારે આપણી સંવેદનશીલતા ઉચ્ચ હોય ત્યારે ઓછામાં ઓછી ઉત્તેજના પણ આપણને પુરસ્કાર જેવી લાગે છે. જેમ કે એક સારું પુસ્તક વાંચવું, બારીની બહાર જોવું, કે પછી બસ એક કપ ગરમ ચા પીવી. આ બધી પ્રવૃત્તિઓ પણ આનંદદાયક બની જાય છે. તો આપણો ધ્યેય આ ઉચ્ચ સંવેદનશીલતા સુધી પહોંચવાનો છે. બરાબર. તો મતલબ એ થયો કે જો આપણે આપણી સંવેદનશીલતા વધારીએ તો આપણું રોજિંદુ કંટાળાજનક કામ પણ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા જેટલું જ રોમાંચક બની શકે છે. પણ સવાલ એ છે કે આ કરવું કઈ રીતે? 9 દિવસની મૌન રિટ્રીટમાં જવું તો બધા માટે શક્ય નથી. ના, બિલકુલ નહીં. તો શું આપણા રોજિંદા જીવનમાં આ સિદ્ધાંતને ઉતારવાનો કોઈ સરળ રસ્તો છે? ચોક્કસ. અને લેખક એના માટે 3 બહુ જ વ્યવહારુ પગલાં સૂચવે છે. આ કોઈ મોટા ફેરફાર નથી, પણ નાની નાની આદતો છે જેની અસર ખૂબ ઊંડી છે. હા, ચાલો તો પહેલા પગલાંથી શરૂ કરીએ, જેનું નામ છે કંટાળાજનક વસ્તુને પુરસ્કાર રૂપ બનાવવાની કળા. અને એ માટે લેખક કંટાળાજનક બ્રેક્સ લેવાનું સૂચન કરે છે. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે. આપણે તો એવું સાંભળ્યું છે કે બ્રેકમાં કંઈક મજાનું કરવું જોઈએ, જેથી આપણે રિફ્રેશ થઈએ. બરાબર. આ તો બિલકુલ ઉલટું છે. બિલકુલ. અને એટલા માટે જ તે આટલું અસરકારક છે. સમસ્યા એ છે કે આપણી મજાની વ્યાખ્યા હવે સોશિયલ મીડિયા જેવી અત્યંત ઉત્તેજક વસ્તુઓ બની ગઈ છે. વિચારો, તમે એક અઘરા રિપોર્ટ પર કામ કરી રહ્યા છો. તમે 5 મિનિટનો બ્રેક લો છો અને ઇન્સ્ટાગ્રામ ખોલો છો. ત્યાં રંગબેરંગી ફોટા, ફની વિડીયો, મિત્રોનો મેસેજ, ડોપામાઇનનો મોટો ડોઝ. બરાબર. હવે જ્યારે તમે એ બ્રેક પછી પાછા પેલા રિપોર્ટ પર આવો છો ત્યારે શું થશે? એ રિપોર્ટ પહેલા કરતાં પણ વધારે કંટાળાજનક લાગશે. કેમ? મગજ કહેશે, આ શું બોરિંગ કામ છે, મને પાછું ઇન્સ્ટાગ્રામ પર લઈ જા, હું આ રોજ અનુભવું છું. એ જ તો મુદ્દો છે. લેખક કહે છે કે આનાથી ઉલટું કરો. એટલે જો તમે 10 મિનિટ માટે બ્રેકમાં કંઈ ન કરો, બસ ખાલી દિવાલ સામે તાકીને બેસો, તો પછી પેલો રિપોર્ટ વાંચવો પણ અત્યંત આકર્ષક લાગશે. કારણ કે દિવાલ સામે જોવા કરતાં તો રિપોર્ટ વાંચવો વધુ રસપ્રદ છે. બરાબર. મુખ્ય હેતુ કામ અને બ્રેક વચ્ચેના ઉત્તેજનાના સ્તરનો તફાવત જાળવવાનો છે. એટલે જ્યારે બ્રેક કામ કરતાં પણ વધુ કંટાળાજનક હોય ત્યારે તમારું મગજ કામ પર પાછા ફરવા માટે તલપાપડ થાય છે. દિવાલને તાકી રહેવું. સાચું કહું તો આ સાંભળીને જ મને કંટાળો આવે છે. શું આ ખરેખર કોઈ કરી શકે? અઘરું છે. 5 મિનિટ માટે પણ ફોન વગર બેસવું અઘરું છે, તો દિવાલ સામે જોઈ રહેવું તો? અને એ જ તો આનો મુદ્દો છે. એ જે અસ્વસ્થતા છે એ જ દર્શાવે છે કે આપણું મગજ સતત ઉત્તેજના માટે કેટલું ટેવાયેલું છે. જ્યારે તમે એ કંટાળાને સહન કરો છો ત્યારે તમે તમારા મગજની સંવેદનશીલતાને રીસેટ કરી રહ્યા છો. એ એક પ્રકારની માનસિક કસરત છે. ઓકે, તો દિવાલ સામે જોવું એક ઉદાહરણ છે. બીજા કોઈ વિકલ્પો છે? અલબત્તા. બીજા પણ કંટાળાજનક બ્રેક્સ હોઈ શકે છે, જેમ કે પોડકાસ્ટ કે સંગીત સાંભળ્યા વગર ચાલવા જવું. અથવા થોડું સ્ટ્રેચિંગ કરવું. હા, કે પછી બસ આંખો બંધ કરીને તમારા શ્વાસ પર ધ્યાન આપવું. મુખ્ય શરત એ છે કે બ્રેક દરમિયાન મગજને ડોપામાઇનનો કોઈ મોટો ડોઝ મળવો જોઈએ નહીં. ઓકે, આ સમજાયું. હવે બીજો વિચાર છે વચ્ચેની ક્ષણોમાં જીવવું, એટલે કે ઇન્હેબિટ વી ઇન બિટવીન. આ બહુ મહત્વનો મુદ્દો છે. આ વાત મને બહુ સ્પર્શી ગઈ. આપણે દિવસમાં કેટલીય વાર એવી સ્થિતિમાં હોઈએ છીએ જ્યાં આપણે કંઈ નથી કરતા. જેમ કે દુકાનની લાઇનમાં ઊભા રહેવું, ટ્રાફિક સિગ્નલ પર રાહ જોવી, કે પછી કોઈ મીટિંગ શરૂ થવાની રાહ જોવી. અને એ સમયે આપણે શું કરીએ છીએ? તરત જ ફોન કાઢીએ છીએ.
એક સ્વયંસંચાલિત પ્રતિક્રિયા બની ગઈ છે. આપણને એક ક્ષણનો પણ ખાલીપો સહન નથી થતો. હમણાં જ હું ડૉક્ટરની ક્લિનિકમાં રાહ જોઈ રહી હતી અને 5 જ મિનિટમાં મેં 3 વાર ફોન ચેક કરી લીધો. ઈમેલ, વોટ્સએપ, સમાચાર. હા, જાણે દુનિયામાં કંઈક બહુ મોટું બની રહ્યું હોય જે મારાથી છૂટી જ જશે. આપણને ખબર પણ નથી પડતી કે આપણે ક્યારે આના ગુલામ બની જઈએ છીએ. અને તેની અસર ખૂબ ઊંડી હોય છે. આ સતત નાના નાના ડોપામાઇન હિટ્સ આપણા દિવસભરના ધ્યાનને તોડે છે. લેખક એને 1000 નોટિફિકેશન્સ દ્વારા મોત જેવું કહે છે. બરાબર. આનાથી આપણા ડોપામાઇન રિસેપ્ટર્સ સતત ઉત્તેજિત રહે છે અને આપણી સંવેદનશીલતાનો આધાર નીચે ને નીચે જતો રહે છે. આપણે આપણા મગજને એવી આદત પાડી દઈએ છીએ કે જો તેને દર 2 મિનિટે ઉત્તેજના ન મળે તો તે બેચેન થઈ જાય છે. બરાબર. તો આનો ઉપાય એ છે કે આ વચ્ચેની ક્ષણોમાં જાણી જોઈને કંઈ ન કરવું. હા, જો તમે કોઈ મીટિંગ માટે 5 મિનિટ વહેલા પહોંચ્યા હો તો ફોન કાઢવાને બદલે બસ શાંતિથી બેસો અને આસપાસ જુઓ. લાઇનમાં ઊભા હો ત્યારે તમારા શ્વાસ પર ધ્યાન આપો. સવારે કામ પર જતી વખતે સંગીત કે પોડકાસ્ટ વગર શાંતિથી વાહન ચલાવો અથવા ચાલો. શરૂઆતમાં આ બહુ અજીબ લાગશે. મન બેચેન થશે. તમને ફોન ચેક કરવાની તીવ્ર ઈચ્છા થશે. પણ જો તમે સહન કરતા શીખી જશો તો આપણે આપણા મગજને ફરીથી તાલીમ આપી રહ્યા છીએ. હા, તમે તેને શીખવી રહ્યા છો કે ઉત્તેજના વગર પણ શાંત રહી શકાય છે. સમય જતાં આનાથી તમારી પુરસ્કાર પ્રત્યેની સંવેદનશીલતા કુદરતી રીતે જ વધશે. બરાબર. હવે ત્રીજું અને અંતિમ પગલું. એક સમયે એક જ કામ કરવું. સિંગલ ટાસ્કિંગ. લેખક એક રમૂજી કિસ્સો શેર કરે છે કે કેવી રીતે તે મલ્ટીટાસ્કિંગમાં એટલા ખરાબ થઈ ગયા છે કે તેમને કોઈને ટેક્સ્ટ મેસેજ મોકલવા માટે ચાલતા ચાલતા અટકી જવું પડે છે. હું આ વાત સાથે સંપૂર્ણપણે સંમત થઈ શકું છું. હું પણ ચાલતા ચાલતા વોટ્સએપ પર રિપ્લાય નથી કરી શકતી. અને તેની પાછળ પણ એક રસપ્રદ વિજ્ઞાન છે. સાવ સરળ ભાષામાં કહીએ તો આપણા મગજમાં 2 મુખ્ય નેટવર્ક હોય છે. કયા 2? એક છે ડિફોલ્ટ મોડ નેટવર્ક DMN, જે આપણે નિષ્ક્રિય હોઈએ અથવા વિચારમાં ખોવાયેલા હોઈએ ત્યારે સક્રિય હોય છે. આ આપણું ડે ડ્રીમિંગ નેટવર્ક. બરાબર. અને બીજું છે ટાસ્ક પોઝિટિવ નેટવર્ક TPN, જે આપણે કોઈ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ ત્યારે સક્રિય થાય છે. જાણે મગજમાં 2 રેડિયો સ્ટેશન હોય. એક વિચારોમાં ખોવાઈ જવાનું સ્ટેશન અને બીજું કામ પર ફોકસ કરવાનું સ્ટેશન. એકદમ સાચું. અને મલ્ટીટાસ્કિંગ એટલે શું? એ આ બંને સ્ટેશન વચ્ચે સતત સ્વિચ કરતા રહેવા જેવું છે. એટલે કે તમે એક ગીત પૂરું સાંભળો તે પહેલા જ બીજું સ્ટેશન લગાવી દો અને પછી પાછા પહેલા પર આવો. પરિણામે આપણે કોઈ પણ ગીતનો પૂરો આનંદ નથી માણી શકતા. બરાબર. સિંગલ ટાસ્કિંગ આપણા મગજને ફોકસવાળા સ્ટેશન પર લાંબા સમય સુધી ટકી રહેવાની તાલીમ આપે છે. અને આનો ડોપામાઇન સાથે શું સંબંધ છે? સંબંધ બહુ ઊંડો છે. જ્યારે આપણી પુરસ્કાર સંવેદનશીલતા વધારે હોય છે ત્યારે પેલું ફોકસ સ્ટેશન એટલે કે કામ પોતે જેટલું રસપ્રદ અને પુરસ્કાર રૂપ લાગે છે. હા, કે મગજને સ્ટેશન બદલવાની જરૂર જ નથી લાગતી. કામ પોતે જ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જરૂરી ડોપામાઇન પૂરું પાડે છે. પણ જ્યારે સંવેદનશીલતા ઓછી હોય ત્યારે કામ કંટાળાજનક લાગે છે અને મગજ તરત જ બીજા વધુ ઉત્તેજક સ્ટેશન પર કૂદી જાય છે. જેમ કે સોશિયલ મીડિયા. તો આનો સારાંશ બહુ સરળ છે. જ્યારે જમો ત્યારે ફક્ત જમો. ટીવી જોતા જોતા કે ફોન વાપરતા વાપરતા નહીં. જ્યારે કામ કરો ત્યારે ફક્ત કામ કરો, બીજા બધા ટેબ્સ બંધ કરીને. જ્યારે ચાલો ત્યારે ફક્ત ચાલો, આજુબાજુના વાતાવરણને અનુભવો. આ નાની આદત આપણી એકાગ્રતાની શક્તિને જડમૂળથી મજબૂત કરી શકે છે. બિલકુલ. આ ત્રણેય વ્યૂહરચનાઓ એકબીજા સાથે જોડાયેલી છે. તો આ ત્રણેય બાબતોની સંયુક્ત અસર શું થાય છે? કંટાળાજનક બ્રેક્સ, વચ્ચેની ક્ષણોને સ્વીકારવી અને સિંગલ ટાસ્કિંગ. એવું તો નથી ને કે આ બધું કરવાથી જીવન વધુ કંટાળાજનક બની જશે? ના, શરૂઆતમાં કદાચ એવું લાગે, પણ પરિણામ એનાથી બિલકુલ ઉલટું છે. કેવી રીતે? આને સંયુક્ત અસર ખૂબ જ શક્તિશાળી છે. જ્યારે તમે આ નાની નાની આદતોને તમારા જીવનમાં ઉતારો છો ત્યારે ધીમે ધીમે તમારા મગજની કેમિસ્ટ્રી બદલાવા લાગે છે. જે કામ પહેલા કંટાળાજનક અને બોજ જેવું લાગતું હતું તે હવે કુદરતી રીતે જ પુરસ્કાર રૂપ બને છે. જ્યાં પહેલા કામ શરૂ કરવા માટે ઘણી ઈચ્છાશક્તિની જરૂર પડતી હતી તે હવે સહેલું લાગે છે. સખત મહેનત
પણ રમત જેવી લાગે છે. બરાબર. મતલબ ફ્લો સ્ટેટમાં પહોંચવું એ કોઈ દુર્લભ ઘટના નહીં, પણ આપણી રોજિંદી સ્થિતિ બની શકે છે. બે જ અંતિમ લક્ષ્ય છે. ફ્લો સ્ટેટ કોઈ જાદુઈ અવસ્થા નથી, તે એક એવી માનસિક સ્થિતિ છે કે જ્યાં તમારું ધ્યાન એટલું કેન્દ્રિત હોય છે કે કામ પોતે જ આનંદદાયક બની જાય છે. અને આ પદ્ધતિઓ એ અવસ્થા સુધી પહોંચવાનો રસ્તો સરળ બનાવે છે. હા. તો આજના આખા વિશ્લેષણનો મુખ્ય સંદેશ એ છે કે આપણે આપણા મગજની પુરસ્કાર પ્રણાલી સાથે લડવાની જરૂર નથી. ના. આપણે બસ આપણી આસપાસની ઉત્તેજનાનું યોગ્ય રીતે સંચાલન કરવાનું છે અને ડોપામાઇન પ્રત્યે આપણી જાતને ફરીથી સંવેદનશીલ બનાવવાની છે. બરાબર. જો આપણે આમ કરી શકીએ તો ધ્યાન કેન્દ્રિત કરવું એ કોઈ સંઘર્ષ નહીં, પણ એક સહજ અને આનંદદાયક પ્રક્રિયા બની શકે છે. આ શક્તિશાળી કેમિકલને આપણા દુશ્મનને બદલે આપણો સૌથી સારો મિત્ર બનાવવાનો છે. સાચી વાત છે. અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર. આ બધા સ્ત્રોતો કામને વધુ લાભદાયી અને ઉત્પાદક બનાવવા વિશે વાત કરે છે, જે ખૂબ જ ઉપયોગી છે. પણ આ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. શું આ બધું ફક્ત વધુ કામ કરવા અને વધુ ઉત્પાદક બનવા માટે જ છે, કે પછી આનો હેતુ કંઈક વધુ ઊંડો છે? તમારો કહેવાનો મતલબ શું છે? મારો મતલબ એ છે કે કદાચ આ પદ્ધતિઓ આપણને માત્ર સારા કાર્યકર જ નહીં, પણ આપણા કામ સિવાયના જીવનના સાદા સામાન્ય ભાગોમાં પણ આનંદને ફરીથી શોધવામાં મદદ કરી શકે છે. જેમ કે શું આનો અસલી ફાયદો એ નથી કે આપણે આપણી સવારની ચાનો સ્વાદ ખરેખર માણી શકીએ, મિત્રો સાથેની વાતચીતમાં પૂરેપૂરા હાજર રહી શકીએ? અથવા બસ શાંતિથી બેસીને સૂર્યાસ્ત જોવાનો આનંદ ફરીથી મેળવી શકીએ? બરાબર. કદાચ સાચો ધ્યેય વધુ સારો કાર્યકર બનવાનો નહીં, પણ આપણા પોતાના જીવનમાં વધુ હાજર રહેનાર વ્યક્તિ બનવાનો છે.